हेलो हेलो। हाँ जी कौन जी बोलो मैडम। સરકાર તેની યોજનાઓ થકી તમારી સેવા કરવામાં સક્ષમ છે માટે તમારો આભાર વ્યક્ત કરે છે। આપ સૌના આશીર્વાદથી ભાજપ અને ઈમાનદારી અને નિષ્ઠા સાથે કરેલું છે અને આ મોદીજીની ગેરંટી છે કે બીજેપી સરકાર ખેડૂતોની આવક બિયારણથી લઈને બજાર સુધી વધારવાનો પ્રયાસ કરશે અને કિસાન સન્માન નિધિના નાણાં પણ આવતા રહેશે। તો વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે આગામી લોકસભા ચૂંટણીમાં કમળનું બટન દબાવવું અને ભાજપને વિજય બનાવો અને મોદીજીને વધુ મજબૂત કરો। આભાર। તમારો દિવસ શુભ રહે। બેન સાંભળો। હા બોલો બેન આમાં ખેડૂતની આવક ડબલ કરવાની વાત તો 10 વર્ષ થયા કરે છે। ગાયના ભાવ જે 35,000 મગફળીને હતા એના તો 22,000 થઈ ગયા। કપાનો ભાવ 2500 હતો એના 1200 થઈ ગયા, 1500 થઈ ગયા। હવે ખેડૂતની આવક ડબલ ની વાત ક્યાં આવી બેન? હવે આમાં તમે વિચાર તો કરો। જે બાટલો જે 450 નો મળતો તે 1150 નો કરી દીધો। હવે તમે આમાં આવક ડબલ ની કરો। આવક ડબલ થઈ ગઈ, આવક તો થઈ નહીં। હાલો પણ હવે કરી નાખશે આવક। દર વખતે ફોડવીને મત લઈ જાય છે બરાબર। હવે ડીએપી નું બાચકું તમને કહો 700 નું આવતું હતું 1400 નું કરી નાખ્યું। હવે જીએસટી લાવીને રોગર નું ડબલું 200 નું આવતું હતું 500 નું થઈ ગયું। હવે આમાં આવક ડબલ ની નહીં, જાવક ડબલ કીધું તું, અમારી ભૂલ થઈ ગઈ બેન। ભાઈ હવે આવક ના અમે સમજ્યા નહીં, એને કીધું તું આવક ડબલ નું પણ જાવક ડબલ નું કીધું છે પણ અમે સમજવામાં જરીક ફેર પડી ગયો બેન। અમે ખેડૂત હોય ને એટલે અમે ભોળવાઈ જઈએ। આમાં તમે અમને કયો બેન હવે તો તમે મારો મોબાઈલ કર્યો તો ખબર પડે કે શીખરે હાલ થઈ અમે। તમારે તો બેન બેઠા ફોન કરજો ને તમને 10-15 હજાર રૂપિયા પગાર આપતા છે। તમે વિચાર કરો પરિસ્થિતિ તો જોવો। આમાં જે કઈ વિકાસ ને નામે જાવક ખેડૂના તરિયા ચોખા થઈ ગયા બેન। તરિયા ચોખા અત્યારે ખાવા કઈ ન હોય। 4 મહિને ઈ ભગવાન જેટલું દે ઈ પછી ભાજપ જેટલો ભાવ દે ઈ આવું થઈ ગયું છે। બધાયના ભાવ ચડીએ ગયા છે। વિચાર કરો તમે। હવે ડુંગળીના તમને કહો ઓલો પશ્ચિમ બંગાળ ને કલકત્તા ને જે નેપાળ ને 150 રૂપિયા કિલો ખાતી હતી અહીંયા 800 રૂપિયા ભાવ આવતો હતો। ભાજપને હું વાંધો આવ્યો હતી પ્રતિબંધ કર્યો? તમે વિચાર કરો એને હું વાંધો હતો અને અહીંયા ડુંગળીના ભાવ વધ્યા હતા ક્યાંય કોઈ આંદોલન નહોતું કર્યું। નકરે એમ જ્યાં આંદોલન કર્યું તો બંધ કરી દઈએ હાલો। નીતિ જ ખરાબ છે। ડુંગળી જવા દેવાની જરૂર હતી નેપાળ ને પશ્ચિમ બંગાળમાં। વરી પાછી ચાલુ કરી હું નીતિ આવીને વરી પાછી બંધ કરી। કેમ સરકાર વિરોધી ખેડૂતની છે કઈ ખબર નહીં પડતી। માંડ બિચારા પગભેર થાય એમાં ડુંગળી જે ખેડૂતે વાવી આ સૌરાષ્ટ્રમાં ભાવનગર છે, અમરેલી છે, જુનાગઢ છે, એમ હતું કે આ વખતે છોકરાની નિશાળના ફીના થઈ જાય તે હામાઈ ગયા। આ પર પ્રતિબંધ કર્યો એમાં તો પૈસા હામાઈ ગયા બેન। અમારે શું કરવું હવે? એક તો આ નિહાયરું ખાનગીકરણ કરીને તમને કોઈ 2 લાખ 1.5 લાખ ફી કરી દીધી। હવે છોકરાઓને ક્યાં ભણાવવા કયો? અને ડબલ આવક ની વાત હતી। અમને એમ હતું ડબલ આવક થાય એટલે છોકરાઓ નિશાળમાં મૂક્યા હતા તો ગઈ નામે કરજમાં ઘરી ગયા કરજમાં। હવે કરવું હું એ અમને નથી ખબર પડતી બેન કયો? ખરેખર બેન આ ખેડૂતો બિચારાની બેન વાત સાચી છે પણ અમે ભૂલ થઈ ગયા। આ બધા ભાવ હેઠે તળીએ ગયા અને તમામના ખાતરના બિયારણના દવાના ડબલ ભાવ થઈ ગયા। તમે વિચાર તો કરો બેન। તરિયા ખેડૂના ચોખા થઈ ગયા। તરિયા ખાવા નથી બેન। હવે આમ વિડીયો કોલ કરો ને તો ખબર પડે। બાકી તો આમાં મારે તમને શું કેવું હવે બીજું કયો? હકીકતની વાત છે, હકીકતની બેન। આ વેદના છે, બીજું કઈ નથી। હવે અટાણે ફેબ્રુઆરીમાં જ્યાં ડુંગળી પાકી હતી કઈ ભાવ ન આવ્યો। હવે એ ડુંગળી તમને કહું 800 ની જાતી હતી એ 150 માં દેવી પડી અને હવે 11મા મહિનામાં સોયાબીન વાવીએ ને જે ભાવ સોયાબીન નો ભાવ 1050 હતો હું મતી સુધી 800 હમણાં કરી નાખ્યો। લ્યો બોલો હવે સોયાબીન વાવવું કે અમારા જીવ વાવવા કે અમારા મગજ વાવવા કે કરવું હું? યો આવું થઈ ગયું બેન। હકીકતની પરિસ્થિતિ છે। તમે જોવો તો ખબર પડે। તમે બેન તમે તો એસી રૂમમાં બેઠા છો, ઉપર પંખો ફરતો હોય છે, આ 45 ડિગ્રી તાપમાન ની અંદર બેન જો અમે કબૂતરા મગમાં ઉડાડીએ મગ ખાઈ જાય છે કબૂતરા। શું કરવાનું કયો? આવું છે બેન। અમારું અમે તો મત દઈને છૂટીએ ને અમારો કોઈ નેતા
કે રોડ કે કાંઈ લાઈટું કે કાંઈ આ કોઈ ભાવ કે કોઈ મોંઘવારી ફાટીને ધુવારે નીકળી ગયા. આમ હોય ભાઈ હું કાંઈ. તમારી બોલો બેન. ભાઈ હું તમારી આ કરાવું છું ભાઈ. પણ બેન જે 450 નો બાટલો મળતો તો એને 1150 કરવાની ક્યાં જરૂર હતી? આ રાજસ્થાનમાં ભાજપની સરકાર છે તો ત્યાં 450 નો બાટલો મળે. હવે ઈ તમે બોર્ડર ઉપર જાઓ ત્યાં 450 નો મળે ને અહીંયા 1150 નો મળે. એ સરકાર તો ન્યાય ભાજપની, ગુજરાતમાં ભાજપની. તમે વિચાર તો કરો, આવા ભેદભાવ હોય ખરા? અને ગુજરાતે આખું મોડલ કરીને આખા દેશમાં ભાજપની સરકાર આપી. અહીંયા 450 નો બાટલો દેવામાં વાંધો હું? પેલા ગરીબ માણસોને બિસાવડા બાટલા મફતમાં દીધા, લઈને પછી હું મતી ઉજાડી ભગવાને 1250 કરી દીધા. લ્યો હવે બાટલાના ભાવ તો ભાઈ 600 રૂપિયા થઈ ગયા છે. ના બેન, તમે સુકવતા નહીં હો. 820 રૂપિયા થઈ ગયા. બેન, તમારા ઘરવાળો કોક છે ને, લઈ લેતો છે, એને પૂછો તો ખબર પડે. અમે સુકવીએ છીએ 820 રૂપિયા છે બેન, 600 રૂપિયા નથી. કયો તો હું હજી બિલ તમને વોટ્સએપ કરું. તમારે ઓલું તમે આ યોજનામાંથી નહીં લીધો હોય બાટલો, એટલે યોજનામાંથી લે છે ને, ઉજ્જવલા યોજનામાંથી લોકોને 600 રૂપિયાનો બાટલો આવે છે. 900 રૂપિયા એ લોકો પાસેથી લે, 300 રૂપિયા સબસિડી કાપે છે. પણ બેન, ઉજ્જવલા યોજના જેને લેતા હોય એને દે. અમારે તો જોતું છે હજી કેન્સલ કરીને ઉજ્જવલામાં લઈ પણ દે તો થાય ને. આ બધા આકાઓ ના પાડી દે. ઉજ્જવલા યોજનામાં ફોર્મ ભરી દો. પણ બેન, ઉજ્જવલા યોજનાના ફોર્મ જ ચાલુ નથી. એજન્સીએ પૂછીએ તો કે એવું કઈ છે નહીં. હવે 8,500 રૂપિયા ડિપોઝિટ આપો તો ગેસનો બાટલો આપીએ. હવે તમે વિચાર તો કરો, 8,500 દો તો પછી પાછા 820 રૂપિયા ભરવાના. એ તો આ ચૂંટણી છે એટલે ભાવ ઘટાડ્યા. ચૂંટણી પૂરી થઈ જાય એટલે 1150 હતા એની જગ્યાએ પાછા 1500 કરી નાખીએ. આ ચૂંટણીનો ખર્ચો કાઢવા. અટાણે 2 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં ઘટાડ્યા. એને ચૂંટણી પૂરી થઈ જાય, રિઝલ્ટ આવી જાય એટલે હવાઓ કરી નાખીએ. ખબર જ છે જનતાને આ બધી કે આ ચૂંટણી લક્ષિત ભાવ ઘટાડ્યા. એવું તો નથી બેન, ખબર જ પડે. હું તમારી આ વાત ઉપર સુધી કરાવી દઉં. હા બેન, પહોંચાડો પબ્લિક નો ખેડૂત છે. અમે ફરી મારે કેવું પડે કે અમારે બપોરનું શાક છે ને કરી નાખીએ, હાંજે શાક નથી થતું બેન. 2 ટાણાનું શાક બપોરે કરી નાખીએ છીએ. તમે ગામડામાં ખરેખર ગ્રાઉન્ડ ઉપર રિપોર્ટ લેવા આવવો જોઈએ કે ભાઈ હાંજે શાક ન કરવું. આવા દિવસો છે બેન, મોંઘવારી. તમે વિચાર તો કરો, ચૂલો કેમ હરગાવો? આવું છે. હું તમારે 5 ઉદ્યોગપતિ ને હાઈસવા બાકી નામ કર્યા. હા તમને કહું થી લઈને બિચારા લોહીને આંસુડે રોવે છે જનતા મોંઘવારીમાં. અને બેકારી, બેરોજગારી, મોંઘવારી, આમાં ક્યું મને તમે એક કામ કરો, ભાજપના 2 કામ હારા કયો ની બાપા સરકારના, મને કયો એટલે હું કહી દઈશ. કયો? મેં તમને આ 10 કામ નબળા કીધા, તમે મને 5 કામ એમ કયો ને કે ભાજપ સરકાર